टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ થઈ ગયો છે। ત્યારે રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે। આગામી 11 જૂન જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાશે। આ શુભ પ્રસંગે સાબરમતીના ભૂદર પાસે વિશેષ પૂજા વિધિ યોજાશે અને 108 કુંભના જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે। ધજા અને પતાકાઓ સાથે જ ગજરાજ સાથે જ શોભાયાત્રા નીકળવાની છે, જેમાં રાજકીય મહાનુભાવો, સંતો અને મહંતોને આમંત્રણ અપાયું છે। 108 કળશની આ રથયાત્રા મંદિર પહોંચશે અને ત્યારબાદ પૂજન વિધિ કરી ભગવાન જગન્નાથને ગજરાજનો શણગાર કરવામાં આવશે, એટલે કે ગણેશના સ્વરૂપમાં ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપશે। આવતી રથયાત્રાના દિવસે અમારા શ્રી જગન્નાથ પ્રભુનો બી રથયાત્રા ઉત્સવ અમે અહીંયાની સાથે સાથે અમારા ઘરે પણ ઉજવીએ છીએ। ખૂબ જ ઉત્સાહ છે અમારા જીવનમાં, જે કંઈ છે ઉત્સાહ અને આનંદ અમારા પ્રભુની કૃપાથી જ છે। બધા ભક્તોને ભગવાન એવી રીતે જ ભક્તિમય આનંદ અને ઉત્સવ બધાના જીવનમાં કરી આપે એવી શુભેચ્છાઓ। એક બાજુ દુઃખની લાગણી અનુભવે કે ભગવાનના 15 દિવસ દર્શન નહીં થાય, અને એક બાજુ બહુ જ ઉત્સાહ આવે છે કે ભગવાન સામે ચાલીને નગરયાત્રે નીકળશે, ભગવાનને દર્શન આપશે એમ। એટલે બધા ભક્તો ઉત્સાહિત છે કે ભગવાન સામે ચાલીને અમને દર્શન આપવા આવે છે અમારા ઘરે એમ। ગંગદેવ નામના રાજા જ્યારે પુરીમાં ગયા હતા, એ ગણપતિના ઉપાસક હતા। ભગવાનને ત્યાં જગન્નાથ સ્વરૂપ હતા, એટલે ભક્ત ખૂબ દુઃખી થઈ ગયા, અને ભગવાન તો ભક્ત વત્સલ કહેવાયા છે। ભગવાન ભક્તની ભાવનાને જાણી ગયા અને જગન્નાથ સ્વરૂપે ભગવાને ગણપતિના સ્વરૂપમાં એમને દર્શન આપ્યા। ત્યારથી વર્ષોથી આ પરંપરા રહેલી છે કે વર્ષમાં એકવાર જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જ્યેષ્ઠાભિષેક સ્નાન પછી ભગવાનને ગજવેશ દર્શન ધારણ કરાવવામાં આવતા હોય છે।